નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલા તો એક સૂચના આપી દઉં કે જો તમે મારી YouTube ચેનલ ભાવેશ વોરાને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી એને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને નવા વિડિયો અંગેની નોટિફિકેશન્સ તમને મળતી રહે। આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 6 ની અંદર સ્વાધ્યાયના દાખલા ભણતા હતા, જેમાં આગળના વિડિયો લેક્ચરમાં આપણે 1 થી 12 દાખલા પૂરા કર્યા હતા અને આ વિડિયો લેક્ચરમાં હવે બાકીના દાખલાઓ આપણે પૂર્ણ કરીશું। બરાબર, એમાં 6.13 માં શરૂઆતમાં ગણીએ તો 2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે અને ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે। મૂળ ઊંચાઈ કેટલી આપેલી છે? 500 મીટર, એટલે કે શરૂઆતના 250 મીટર છે ને એ ઘટતા પ્રવેગથી ગતિ કરે છે। એનું કારણ કે તેને હવાનું અવરોધક બળ લાગશે, પછી તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે અને અંતિમ ઝડપ પ્રાપ્ત કરી લીધા બાદ તે એકધારી એટલે કે સમાન ઝડપથી ગતિ કરે છે અને નીચે આવે છે। તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? તો સૌથી પહેલા તો આમાં આપણને જે વસ્તુ આપેલી છે ને એ લખી નાખીએ। તો એમાં ટીપાની ત્રિજ્યા r બરાબર આપણને 2 મિલીમીટર આપેલી છે। 2 મિલીમીટર એટલે કે 2 × 10⁻³ મીટર બરાબર છે। પછી ટોટલ ઊંચાઈ, તો ટોટલ ઊંચાઈ આપણને h બરાબર 500 મીટર આપેલી છે બરાબર। ઘટતા પ્રવેગથી પડે છે બરાબર। એનો પ્રારંભિક વેગ આપણે 0 લેવાનો થશે, અંતિમ વેગ આપણે લેવાનો છે v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ બરાબર છે। આને આપણે એક આકૃતિ સ્વરૂપમાં ફેરવી દઈએ, સમજજો બરાબર। આ 500 મીટર ઊંચાઈ લઈ લઈએ બરાબર। અહીંથી એક બુંદ આવે છે બરાબર, અડધી ઊંચાઈ સુધી તે આ રીતે આમ ઘટતા પ્રવેગથી ગતિ કરે છે અને ત્યારબાદ તે અચળ વેગથી ગતિ કરે છે, એટલે આ ટોટલ અંતર કેટલું આવશે બરાબર? તો આ ટોટલ અંતર આવશે 250 મીટર। એની નીચેનું આ, તો નીચેનું પણ આવશે હવે 250 મીટર બરાબર। એટલે તમે ટોટલ કરો બરાબર, તો ટોટલ આવશે 500 મીટર। ક્લિયર? તો હવે આપણે ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય, પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય એક સમાન આવશે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શોધવા માટેનું સૂત્ર આવશે mgh બરાબર। બંને કિસ્સામાં દળ m સરખું, g સરખું અને h સરખી, એટલે આપણે બંને વતી એક જ ગણતરી કરવાની થશે બરાબર। એટલે અહીં આગળ આપણે લખીએ પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન, બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય, તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય W બરાબર શું આવશે? mgh આવે। m એટલે દળ, દળ બરાબર શું લખાશે? ઘનતા ગુણ્યા કદ, ઘનતા એટલે ρ અને કદ એટલે v, આ g અને h બરાબર। ρ v એટલે કદ, કદ બરાબર શું આવશે? 4/3 πr³ gh બરાબર। હવે આમાં ρ એટલે ઘનતા કેટલી આવશે? તો ઘનતા આવશે 10⁻³ ગુણ્યા 4/3 ગુણ્યા પાઈ ના બદલે 3.14, r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા આવશે 2 mm બરાબર, એટલે કે 2 ×
10⁻³ નો ઘન, પછી g બરાબર આવશે 10 અને ઊંચાઈ h બરાબર આવશે 250. બરાબર, આમાં કિંમત મૂકીને તમારે સાદુરૂપ આપી દેવાનું એટલે આ મળશે આપણને પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. હવે આગળ બીજું શું કહે છે? જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સમગ્ર સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે? તો અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય શોધવા માટે સૌથી પહેલા આપણે શોધી કાઢીએ આમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર. બરાબર, આ સમગ્ર ગતિમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા કે બરાબર k માઇનસ k0 આવશે. k એટલે 1/2 mv² અને k0 એટલે 1/2 mv02. બરાબર, ચલો હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ તો 1/2 m એટલે દળ બરાબર શું લખાશે? ઘનતા ગુણ્યા કદ. ઘનતા એટલે ρ અને કદ એટલે થશે 4/3 πr³ ઇન્ટુ આવશે v² અને માઇનસ 1/2 mv02 છે, પરંતુ એમાં v0 એટલે પ્રારંભિક વેગ. આપણે આમાં આગળ લખેલું છે કે પ્રારંભિક વેગ એનો 0 છે. બરાબર, હવે આમાં કિંમત લખવાની એટલે 1/2 ρ એટલે ઘનતા કેટલી લેવાની આપણે? પાણી માટે 10⁻³ અહીં આગળ આવશે 4/3 પાઈ એટલે 3.14 r એટલે બુંદની ત્રિજ્યા 2 × 10⁻³ એનો ઘન બરાબર ઇન્ટુ v². વેગ કેટલો છે? તો એની અંદર આપણને અંતિમ વેગ આપ્યો છે 10 અને 10 નો વર્ગ શું આવશે? 100. તો માટે અહીં આગળ ડેલ્ટા કે બરાબર ખાલી જગ્યા જૂલ આપણને મળે. આ ગતિ ઉર્જાનો ફેરફાર આપણને મળી ગયો. બરાબર, ચલો હવે ત્યાર પછી આગળ આવશે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આપણે શોધી કાઢીએ. બરાબર, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય આપણે શોધી કાઢીએ સમગ્ર ગતિ દરમિયાન. સમગ્ર ગતિ દરમિયાન એટલે આપણે h બરાબર આ વખતે લેવાનું થશે 250. બરાબર, એટલે સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. ચલો, તો સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય આપણે શોધવું હોય તો આ કાર્ય આવશે mgh. બરાબર, m એટલે દળ બરાબર લખવાનું ઘનતા ગુણ્યા કદ. આ ત્રીજી વખત ગણતરી આવી છે ઘનતા ગુણ્યા કદ વાળી આ એકના એક જ દાખલામાં. બરાબર, ρ એટલે 10⁻³ આવશે. બરાબર, અહીંયા આગળ ρ એટલે 10⁻³ આવશે. પછી આ થશે 4/3 પાઈ એટલે 3.14 r એટલે બુંદની ત્રિજ્યા, તો એની ત્રિજ્યા છે 2 × 10⁻³ g એટલે 9.8 અને h એટલે 500. બરાબર, તો થયેલ કાર્ય આવશે ખાલી જગ્યા જૂલ. હવે આમાં આપણે શોધવાનું છે વિરુદ્ધમાં થતું કાર્ય. બરાબર, જોઈ લઈએ શું પૂછેલું છે? અવરોધક બળ વડે ટીપા પર થયેલ કાર્ય. તો અવરોધક બળ વડે ટીપા પર થયેલ કાર્ય શોધવું હોય તો અહીંયા આગળ છેલ્લે અવરોધક બળ વડે ટીપા પર થયેલ કાર્ય. તો એ કાર્ય શોધવા માટે આપણે ગતિ ઉર્જાનો ફેરફાર
ગતિ ઉર્જાનો ફેરફાર માઇનસ આવશે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. બરાબર, ગતિ ઉર્જાનો ફેરફાર માઇનસ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય. બંને ગણતરી ઉપર આપણે આપેલી જ છે. બરાબર, એ ગણતરી કરીને બાદબાકી કરીને તમારે ખાલી હવે જવાબ લાવવાનો રહેશે અને જવાબ માઇનસમાં આવશે. એનું કારણ કે આ વખતે અવરોધક બળ વડે થયેલ કાર્ય વિરુદ્ધ દિશામાં છે, એટલે કે પદાર્થ ઉર્જા ગુમાવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો 13મો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 14મા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં છે વાયુ પાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી લંબ સાથે 30 અંશના ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે, એટલે ઝડપ બદલાતી નથી. બરાબર, તો કીધું છે આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે. બરાબર, તો અહીં આગળ આવશે સંઘાત કોઈ પણ પ્રકારની હોય એમાં વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય જ છે. પરિણામે આપેલ સંઘાતમાં વેગમાન સંરક્ષણનું પાલન થાય છે. બરાબર, એટલે અહીં આગળ આપણે લખી શકીએ કે દરેક પ્રકારના સંઘાતમાં રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. બરાબર, દરેક પ્રકારના સંઘાતમાં રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. પરિણામે આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થશે. બરાબર, પછી આગળ છે અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક. બરાબર, તો એમાં યાદ રાખવાનું કે અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક, તો એમાં અથડામણ પછી અને અથડામણ પહેલા ઝડપ અચળ છે, ઝડપ બદલાતી નથી. બરાબર, એટલે અહીં આગળ આવશે અથડામણ પહેલા અને અથડામણ પછી પદાર્થની ઝડપ બદલાતી નથી. બરાબર, પરિણામે અણુની ગતિ ઉર્જા પણ બદલાશે નહીં. એટલે કે ગતિ ઉર્જા અચળ જળવાઈ રહે છે. એટલે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. બરાબર, એટલે આમ આપણે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તો આપેલ અથડામણ કઈ કહેવાય? તો કે આપેલ અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ કહેવાય. એટલે છેલ્લે લખી નાખીએ આમ આપેલ અથડામણ સ્થિતિસ્થાપક છે, કારણ કે આ અથડામણમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. બરાબર, એટલે અહીં આગળ આપણે આ 14મો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના 15મા દાખલાની રકમ તમારી સામે છે.
જેમાં છે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ એટલે કે મોટર 30 મીટર ક્યુબ કદની ટાંકીને એટલે કદ V બરાબર 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. સમય T બરાબર 15 મિનિટ અને સેકન્ડમાં ફેરવવું હોય તો 15 ગુણ્યા 60 સેકન્ડ. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય, ઊંચાઈ h બરાબર 40 મીટર અને પંપની કાર્યક્ષમતા 30% હોય, બરાબર કાર્યક્ષમતા ઈટા બરાબર 30% એટલે 0.3 હોય, તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? બરાબર, એટલે આપણે પંપ દ્વારા કેટલા પાવરનો ઉપયોગ થયો હશે એટલે આપણે કેટલો પાવર આપ્યો ને એ આપણે શોધવાનું છે. બીજી રીતે કહીએ તો ઇનપુટ પાવર શોધવાનું છે. બરાબર, તો સૌથી પહેલા આપણે આઉટપુટ પાવર મેળવી લઈએ. આઉટપુટ પાવર એટલે કે આપણને કેટલો પાવર મળ્યો તે. બરાબર છે, તો અહીંયા આગળ પાવર P બરાબર કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય એટલે W/T આવશે. W બરાબર તો W બરાબર આવશે mgh/T આવશે. બરાબર, હવે આની અંદર આ P બરાબર M એટલે દળ, દળ બરાબર શું લખાશે? ઘનતા ગુણ્યા કદ V. અહીંયા આગળ આવશે આ G અને H અપોન આવશે T. તો માટે પાવર P બરાબર રો એટલે પાણીની ઘનતા કેટલી આવશે? 10⁻³ કદ V બરાબર શું આવશે? 30. G બરાબર તો G બરાબર સરળતા માટે 10 લઈ લઈએ. H બરાબર તો H બરાબર 40 છેદમાં સમય T. સમય T બરાબર આવશે 15 ગુણ્યા 60. બરાબર, તો જો આ 60માં આ એક 0 ઉડી જશે, આ 30 અને અહીંયા આગળ આ 15 એટલે ઉપર 2 બાકી વધશે, આ 2 અને આ 6 એટલે છેદમાં 3 બાકી વધે. તો માટે પાવર P બરાબર 40/3 ગુણ્યા 10⁻³ 40/3 બરાબર 13×39 એટલે 13.33 10⁻³ છે એટલે કિલોવોટ. બરાબર, આ આપણને પંપ દ્વારા મળતો પાવર મળ્યો. બરાબર, એટલે અહીં આગળ આપણે લખીશું પંપ દ્વારા મળતો પાવર. બરાબર, આટલો આપણને મળે. પંપ દ્વારા મળતો પાવર આપણને મળ્યો. બરાબર, આપણે તો એમાં કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે એ શોધવાનું છે. કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે એટલે એનો ઇનપુટ પાવર શોધવાનો થાય. આ જે પંપ દ્વારા મળતો પાવર છે એને આપણે આઉટપુટ પાવર કહી શકીએ. બરાબર, તો હવે કાર્યક્ષમતા ઈટાનું સૂત્ર શું આવશે? તો ઈટા બરાબર આવશે આઉટપુટ પાવર ભાગ્યા આવશે ઇનપુટ પાવર. ચલો, તો માટે ઈટા બરાબર હવે આઉટપુટ પાવર અથવા તો પહેલા ઇનપુટ પાવરને સૂત્રનો કરતા બનાવી દઈએ. ઇનપુટ પાવર બરાબર અથવા તો એમાં લખાશે પંપ દ્વારા વપરાતો પાવર. પંપ દ્વારા વપરાતો વિદ્યુત પાવર. તો ઇનપુટ પાવર એને સૂત્રનો કરતા બનાવો તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર છેદમાં કાર્યક્ષમતા ઈટા. તો આઉટપુટ પાવર એટલે 13.33 ગુણ્યા 10⁻³ કાર્યક્ષમતા ઈટા બરાબર 30%. 30% એટલે 0.3 લખાશે. બરાબર, એટલે હવે તમે અહીંયા આગળ સાદુરૂપ આપો. બરાબર, એટલે આપણને જવાબ મળી જશે. બરાબર છે, અને આ જવાબ શેમાં આવશે? તો આ જવાબ આવશે કિલોવોટની અંદર. બરાબર, 13.33 લખ્યા. બરાબર છે, એના બદલે 40/3 લખ્યા હોત તો મારા ખ્યાલથી કદાચ
છેદ ઉડી જાત, બરાબર. એટલે નિયરલી ઇક્વલ ટુ 40 જવાબ આવે, બરાબર. તમે ભાગાકાર કરો, અહીંયા આગળ જવાબ લાવો એટલે નિયરલી ઇક્વલ ટુ 40 કિલોવોટ જવાબ આવે, બરાબર. એટલે પંપ દ્વારા વપરાતો વિદ્યુત પાવર નિયરલી ઇક્વલ ટુ 40 વોટ આવશે. અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો 15મો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 16મા MCQની રકમ આપણે વાંચીએ છીએ, ધ્યાન રાખજો, બરાબર. બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું અને v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ એટલે કે હેડ ઓન અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિ 6.14માં કયું પરિણામ શક્ય છે, બરાબર. એટલે આપણે શું કરવાનું, અથડામણ પહેલાની ગતિ ઉર્જા શોધી કાઢવાની, બરાબર. ત્યાર પછી અથડામણ પછી 3 કિસ્સામાં તમે ગતિ ઉર્જા શોધી કાઢો, બરાબર. જે કિસ્સામાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હશે એ કિસ્સામાં અથવા તો એ કિસ્સો સ્થિતિસ્થાપક અથડામણ કહેવાય, બરાબર. એટલે અહીં આગળ આવશે અથડામણ પહેલાની ગતિ ઉર્જા, બરાબર, અથવા તો સંઘાત પહેલાની ગતિ ઉર્જા. ચલો, એટલે અહીં આગળ આપણે લખીએ અથડામણ પહેલાની ગતિ ઉર્જા. ચલો, તો અથડામણ પહેલાની ગતિ ઉર્જા અહીં આગળ આવશે KI. તો KI બરાબર, આમાં અથડામણ પહેલા ખાલી એક જ ગોળો ગતિમાન અવસ્થામાં છે એટલે 1/2m v², 1/2m v². બીજા બે તો સ્થિર અવસ્થામાં છે એટલે એની ગતિ ઉર્જા 0 આવશે. તો આ KI બરાબર આવી ગયું 1/2m v², સમીકરણ નંબર 1. હવે અથડામણ પછીની ગતિ ઉર્જા, બરાબર. એટલે અહીં આગળ આવશે અથડામણ પછીની ગતિ ઉર્જા. અથડામણ પછીની ગતિ ઉર્જામાં આમાં આવશે સૌથી પહેલા કિસ્સો 1, બરાબર. તો ચલો, અથડામણ પછીની ગતિ ઉર્જામાં આપણે લખી નાખીએ KF. તો હવે પહેલા કિસ્સાની અંદર આપણે માપીએ, અથડામણ પછી પહેલો કિસ્સો છે એમાં આપણે માપીએ. તો પહેલા કિસ્સામાં વેગ 0 છે એટલે ગતિ ઉર્જા 0 થશે, વત્તા અથડામણ પછી ગોળો 2 અને ગોળો 3 આ બંને ભેગા v/2 ઝડપથી ગતિ કરે છે એટલે ગોળા 2ની ગતિ ઉર્જા આવશે 1/2m v²/4. ગોળા 3ની ગતિ ઉર્જા આવશે 1/2m v²/4. તો અહીં આગળ KF બરાબર, બંનેની ગતિ ઉર્જા સરખી છે એટલે 2 વડે ગુણી નાખો, 1/2m v²/4 બરાબર. આ 2 ઉડી જશે એટલે અહીં આગળ આવશે 1/4m v², બરાબર. આ સમીકરણ નંબર 2 થયું, બરાબર. આમાં અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ પછીની ગતિ ઉર્જા સમાન નથી એટલે કે આ અથડામણ સ્થિતિસ્થાપક નથી. ચલો, હવે ત્યાર પછી આગળ આવશે કિસ્સો 2. તો કિસ્સો 2 એટલે આ વખતે KF બરાબર, તો અથડામણ પછી, તો અથડામણ પછી આપણે આ જુઓ, બરાબર. બીજા કિસ્સામાં આકૃતિમાં જુઓ તો 1 અને 2 આ બંને ગોળા સ્થિર અવસ્થામાં આવી જાય છે. સ્થિર અવસ્થામાં આવી જાય છે એટલે એની ગતિ ઉર્જા 0 થઈ જશે, પ્લસ 1/2 ત્રીજા ગોળા માટે 1/2m v², બરાબર. એટલે અહીં આગળ KF બરાબર 1/2m v² આવે, સમીકરણ નંબર 3. કિસ્સા 2માં અથડામણ પહેલા અને અથડામણ પછીની ગતિ ઉર્જા સમાન રહે છે એટલે કે કિસ્સા 2માં અથડામણ સ્થિતિસ્થાપક છે. ત્યાર પછી આગળ હવે ત્રીજી અથડામણ માટે વિચારો. તો આકૃતિ જુઓ, ત્રીજી અથડામણમાં 3 ગોળા એક સાથે
v/3 વેગથી ગતિ કરે છે, બરાબર. એટલે અહીં આગળ આવશે હવે કિસ્સો 3. તો આ કિસ્સા 3માં kf બરાબર 1/2. હવે 3 ભેગા ગતિ કરે છે, તો ત્રણેયનું ભેગું દળ આપણે લખી નાખીએ 3m. ત્રણેયનો વેગ કેટલો છે? તો વેગ છે v/3. વર્ગ કરો એટલે v²/9 આવે. આ 3 અને 9 ઉડી જાય એટલે છેદમાં 3 આવે. તો માટે આ વખતે kf બરાબર 1/6 mv², સમીકરણ નંબર 4, બરાબર. એટલે અહીં આગળ લખવાનું કે કિસ્સા 2 માટે અથડામણ પહેલાની ગતિ ઉર્જા બરાબર અથડામણ પછીની ગતિ ઉર્જા. એટલે કે કિસ્સો 2માં થતી અથડામણ એ સ્થિતિસ્થાપક છે. કિસ્સા 2માં થતી અથડામણ એ સ્થિતિસ્થાપક છે, બરાબર. એટલે અહીં આગળ આપણે આ 16મો દાખલો અહીં આગળ પૂરો કરીએ છીએ. હવે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 17મા દાખલાની રકમ આપણી સામે છે, જેમાં છે એક લોલકના ગોળા એને લંબ સાથે 30ના ખૂણેથી છોડતા આકૃતિ 6.15માં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દડા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો, બરાબર. હવે અથડામણ સ્થિતિસ્થાપક છે, આ એક વસ્તુ સ્પષ્ટ આપણને આપી છે, બરાબર. એટલે અહીં આગળ લખવાનું અથડામણ સ્થિતિસ્થાપક છે. હવે આ અથડામણ સ્થિતિસ્થાપક એટલે આવી અથડામણ દરમિયાન જ્યારે બે ગોળા એકબીજા સાથે અથડાય ત્યારે તેમના વેગ છે ને એ અરસપરસ બદલાઈ જાય છે, બરાબર. તેમના વેગ અરસપરસ બદલાય છે. એટલે બીજી રીતે કહીએ ને, બરાબર, તો અથડામણ પછી ગોળો એ કઈ અવસ્થામાં આવશે? તો કે ગોળો એ સ્થિર અવસ્થામાં આવે છે. શું કામ સ્થિર અવસ્થામાં આવશે? તો એનું કારણ કે બી પ્રારંભમાં સ્થિર છે, અથડામણ પછી બંનેના વેગ અરસપરસ બદલાઈ જાય છે. એટલે ગોળો એ સ્થિર અવસ્થામાં આવે, અને ગોળો એ સ્થિર અવસ્થામાં આવે તો ગોળો એ બિલકુલ ઊંચે જશે નહીં, કારણ કે ત્યાં ને ત્યાં જ પડ્યો રહે ને, બરાબર. એટલે અથડામણ પછી ગોળો એ બિલકુલ ઊંચે જશે નહીં, બરાબર. એટલે આમ તો જોવા જઈએ તો થિયરી બેઝ દાખલો હતો આ, પણ જે કોઈ દાખલો હતો એ અહીં આગળ આપણે પૂરો કરીએ છીએ. હવે આગળના વિડીયોની અંદર 18મો દાખલો આવશે તમારી સામે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 18મા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં છે એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? બરાબર. અહીં આગળ સમજો, આકૃતિ દોરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે આ શું કહેવા માગે છે. અહીંથી આગળ આ રીતે આમ એક ગોળો છે, બરાબર. આ ગોળાને આ રીતે આમ આપણે નીચે તરફ લઈ જવાનો છે, બરાબર. ચલો હવે આને તમારે અહીંથી છોડવાનો થાય. આ લંબાઈ L બરાબર 1.5 મીટર જે લંબાઈ આવશે ને, બરાબર છે, એ જ
એની ઊંચાઈ આવે, બરાબર. કેટલા મીટર આવશે? આ 1.5 મીટર આવશે, બરાબર. ગોળાને તમે અહીંથી છોડો એટલે ગોળો છે ને, બરાબર, એ આ રીતે આમ ગતિ કરીને નીચે આવશે, બરાબર. આ એનું સ્થાન આપણે લઈ લઈએ A, અને અહીં આગળ સ્થાન આવશે B. એટલે તમારે ગોળાને એ સ્થાનેથી છોડવાનો છે, બરાબર. અને તે ક્યાં આવશે? તો તે B સ્થાને આવશે, અને B સ્થાને આપણે એનો વેગ શોધવાનો છે. પણ એમાં રકમમાં કીધું છે કે 5% ઉર્જા તે ગુમાવે છે. એટલે 5% ઉર્જા ગુમાવે, બરાબર છે. તો એની પાસે 95% બાકી વધે. એ પાસે માત્ર કઈ ઉર્જા હતી? તો એ પાસે માત્ર સ્થિતિ ઉર્જા હતી. એના કેટલા ટકા લેવાના થાય? તો એના 95%. આ 95%નું રૂપાંતરણ શેમાં થાય છે? ગતિ ઉર્જામાં, બરાબર. એટલે અહીં આગળ આપણે ડાયરેક્ટ લખી શકીએ B બિંદુ પાસે અથવા તો ન્યૂનતમ બિંદુએ ઝડપ. આપણે જે પ્રમાણે આકૃતિ દોરી છે એ પ્રમાણે લખીએ તો અહીં આગળ આવશે B બિંદુએ ઝડપ. B બિંદુએ ઝડપ શોધવાની છે ને, પણ B બિંદુએ ઉર્જા કઈ આવશે? તો કે ગતિ ઉર્જા, બરાબર. એટલે અહીં આગળ આવશે બિંદુ B પાસે ગતિ ઉર્જા, એના બરાબર લખાય અહીં આગળ 95%. એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા, એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા. ચલો, B બિંદુ પાસેની ગતિ ઉર્જા એટલે 1/2 mv². 95% એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા એટલે અહીંયા આગળ આવશે 0.95, અને સ્થિતિ ઉર્જા એટલે mgh આવશે. એમાં સામે m ઉડી જશે, બરાબર. 2 ને તમે સામે લઈ જાઓ એટલે v² બરાબર આવશે 0.95 gh ગુણ્યા 2. હવે તમે વર્ગમૂળ કાઢો, બરાબર છે, અને કિંમત મૂકી દો એટલે 0.95 ગુણ્યા 2, બરાબર. g બરાબર આવશે 10 અને h બરાબર આવશે 1.5. તો માટે v બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એટલે આમ આપણને જ્યારે ગોળો ન્યૂનતમ બિંદુએ પહોંચે ત્યારે તેની ઝડપ મળી જશે. એકદમ સિમ્પલ અને સહેલો દાખલો છે, બરાબર. અહીં આગળ આ ઉદાહરણ સ્વાધ્યાયનો 18મો દાખલો પૂરો કરીએ છીએ આપણે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 19મા દાખલાની રકમ તમારી સામે છે, બરાબર. આ દાખલામાં રકમ તો આપણને આપી છે, પણ આ દાખલો થિયરી બેઝ છે, બરાબર. એટલે ટૂંકમાં સમજૂતી એમાં આપવાની છે, ગણતરી કોઈ આવતી નથી. શું કહે છે? જો 19મા દાખલામાં 300 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? બરાબર. તો અહીં આગળ આવશે લારીની ઝડપમાં કોઈ ફેરફાર થશે નહીં. એનું કારણ કે રેતી જે લીક થાય છે, આ લીક થવાની પ્રક્રિયામાં કોઈ વધારાનું બળ લાગતું નથી, બરાબર છે. અને વધારાનું બળ નથી લાગતું એટલે ટ્રોલીની ઝડપ બદલાશે નહીં. ટ્રોલીની ઝડપ કેટલી આવશે? તો એનો જવાબ આવશે 27 કિલોમીટર પ્રતિ કલાક. એટલે જવાબમાં આ રીતે તમારે લખવું પડે કે ટ્રોલી ઘર્ષણ રહિત સપાટી પર અચળ ઝડપથી ગતિ કરે છે, એટલે ટ્રોલી અને રેતીની થેલી અલગ કરેલા તંત્ર તરીકે વર્તે છે. રેતી લીક થાય છે એટલે કે કોથળો ધીમે ધીમે ખાલી થતો જાય છે, અને તે જમીન પર પડે તો તે ટ્રોલી ઉપર કોઈ વધારાનું બળ લગાડતું નથી. તેથી ટ્રોલીની ઝડપ અચળ રહેશે. ટ્રોલીની ઝડપમાં
કોઈ ફેરફાર થશે નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો 19મો દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 20મા દાખલાની રકમ આપણી સામે છે, જેમાં છે 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં v બરાબર ax⁵3/2 થી જાય છે. એટલે દળ m બરાબર આપણને આપેલું છે 0.5 કિલોગ્રામ, વેગ v બરાબર ax⁵3/2, જ્યાં a બરાબર આવશે 5 મીટર -1/2 અને સેકન્ડની -1 તો માટે x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થાય. એટલે આપણે કાર્ય શોધવાનું છે. તો આપણે અહીં આગળ જોઈએ તો પહેલાં સૂક્ષ્મ સ્થાનાંતર માટે આપણે ગણતરી કરીએ. તો અહીં આગળ આ દાખલામાં આપણે સંકલન કરવું પડશે. તો સૌથી પહેલાં સૂક્ષ્મ સ્થાનાંતર એટલે અહીં આગળ આવશે હવે સૂક્ષ્મ સ્થાનાંતર dx માટે થતું કાર્ય. તો એના માટે થતું કાર્ય dw બરાબર f × dx આવે. f બરાબર શું લખાશે? ma × dx. અને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે આમાં કિંમત લખવા માટે, સમીકરણ નંબર 1માં કિંમત લખવા માટે આપણે પ્રવેગની કિંમત જોઈશે. તો પ્રવેગની કિંમત મેળવવા માટે પ્રવેગ a બરાબર dv/dt થશે. અહીં આગળ આપણે આમાં રકમમાં જે a આપ્યો છે ને એ અચળાંક છે, એટલે અહીં આગળ પ્રવેગ માટે હું લખી નાખું છું a'. પ્રવેગ a' બરાબર dv/dt. વેગનું વિકલન કરો તો આપણને પ્રવેગ મળે. હવે અહીં આગળ d/dt વેગની કિંમત લખી નાખીએ ax⁵3/2. તો માટે પ્રવેગ a' બરાબર, ચલો હવે વિકલન કરો તો એ અચળ છે, વિકલનમાંથી બહાર. એક્સની કેટલી ઘાત છે? 3/2. વિકલન કરો એટલે ઘાત આગળ આવે 3/2. એક ઘાત ઓછી કરો એટલે એક્સની 1/2 આવશે. આ જે વિકલન કર્યું એ માત્ર ઘાતનું વિકલન થયું, ઘાત સિવાયના પદનું વિકલન હજી બાકી. એટલે અહીંયા આગળ આપણે લખીએ dx/dt. તો માટે a' બરાબર, ચલો dx/dt એટલે વેગ v થઈ જાય. એટલે અહીંયા આગળ આવશે 3/2 v એ x⁵1/2 બરાબર. આ આપણને પ્રવેગની કિંમત મળી ગઈ. બરાબર. a'ની કિંમત સમીકરણ 1માં મૂકી દઈએ. a'ની કિંમત સમીકરણ 1માં મૂકતા, ચલો સમીકરણ નંબર 1માં કિંમત લખો તો અહીંયા આગળ આવશે dw બરાબર m. a' બદલે 3/2 v એ x⁵1/2 બરાબર. આપણે આ કોની કિંમત લખી? તો આપણે આ પ્રવેગ a'ની કિંમત લખી. અહીંયા આગળ આ dx એમના એમ. હજી તમે આમાં કિંમત લખો વેગ vની. એટલે સમજો આ 3/2 પહેલાં આગળ લખી નાખીએ m. હવે આ વેગ vની કિંમત લખો. તો વેગ vની કિંમત છે એ x⁵3/2. અહીંયા આગળ આવશે એ x⁵1/2 dx બરાબર. એટલે આપણે આ પ્રવેગ ની બધાની કિંમત મૂકી દીધી. હવે અહીંયા આગળ સાદુરૂપ આપો તમે આ પદનું. બરાબર છે. તો એમાં સૌથી પહેલાં તો 3/2 લખાશે, પછી દળ m આવશે, પછી a × a એટલે a² થઈ જશે, પછી એક્સની 3/2 અને એક્સની 1/2 એટલે x² થઈ જશે, અને અહીં આગળ આવશે આ dx. આ કાર્ય dw આપણને મળી ગયું. ચલો હવે આપણે કુલ કાર્ય મેળવવા માટે સંકલન કરીએ. સંકલન કરો એમાં જે પદ અચળ છે ને, બરાબર, એ સંકલનમાંથી તમે બહાર કાઢી મૂકો.
અહીં આગળ આપણે 0 થી 2 સુધી સંકલન કરવું પડશે. આ આવશે x² dx. તો માટે w બરાબર 3/2 ma². ચલો x² નું સંકલન કરો એટલે જવાબ આવે x³/3 0 થી 2 બરાબર. હવે આમાં આપણે બધી કિંમત લખી નાખીએ એટલે સમજો આ 3/2 m એટલે દળ છે તો દળ આવશે 0.5, a એટલે 5, 5નો વર્ગ શું આવશે 25 બરાબર. પછી આગળ સાદુરૂપ આપવા માટે તમે અપર લિમિટ લખો એટલે 2નો ઘન 8 આવશે, છેદમાં 3 આવશે. લોઅર લિમિટ લખો એટલે 0 લખવાનું થશે એટલે આખું પદ આ 0 થઈ જશે બરાબર. તો માટે w બરાબર, ચલો આ 3 3 ઉડી જશે બરાબર. અહીં આગળ આવશે આ 1/2 0.5 25 અને 8, તો આ 2 અને 8 ઉડી જાય એટલે 4 આવે. તો માટે હવે ગણતરી કરો 0.5 ગુણ્યા 25 ગુણ્યા 4, 3 એ 3નો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 50 જૂલ. કાર્ય w બરાબર આવે 50 જૂલ બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો 20મા નંબરનો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 21મા દાખલાની રકમ તમારી સામે છે. એમાં છે એક પવન ચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. હવે એમાં છે જો પવન v વેગથી આ વર્તુળને લંબ રૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે બરાબર. એટલે આપણે સૌથી પહેલા હવાનું દળ શોધવાનું છે. પછી બીજો ભાગ છે એમાં હવાની ગતિ ઉર્જા કેટલી, અને ત્રીજો ભાગ છે એમાં ધારો કે પવન ચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. અને એ બરાબર, હવે જે કોઈ ભૌતિક રાશિ આપેલી છે અહીં આગળ લખી નાખીએ. આપણને એ બરાબર આપેલું છે 30 મીટર સ્ક્વેર, v બરાબર આપ્યું છે આપણને 36 કિલોમીટર પ્રતિ કલાક, તથા હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. તો માટે ક્ષેત્રફળ એ બરાબર 30 મીટર સ્ક્વેર, વેગ v બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક, આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ તો જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવાની ઘનતા, તો હવાની ઘનતા રો બરાબર 1.2 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. તો કેટલો વિદ્યુત પાવર તે ઉત્પન્ન કરશે? તો સૌથી પહેલા આપણે આ દાખલાની અંદર હવાનું દળ શોધવાનું છે બરાબર. તો વહેતી અથવા તો પવન ચક્કીમાંથી પસાર થતી હવાનું દળ એટલે અહીં આગળ આવશે પવન ચક્કીમાંથી પસાર થતી હવાનું દળ બરાબર. ચલો, તો પવન ચક્કીમાંથી પસાર થતી હવાનું દળ m બરાબર આવશે ઘનતા ગુણ્યા કદ v બરાબર. ચલો, તો માટે દળ m બરાબર ઘનતા આવશે રો અને કદ v બરાબર, તો કદ v બરાબર આવશે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા કપાતું અંતર d બરાબર. આ ક્ષેત્રફળ કદનું સૂત્ર છે, કદ બરાબર આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા કપાતું અંતર d બરાબર. d બરાબર તો અહીં આગળ આવશે દળ m બરાબર રો a અને d બરાબર, તો d બરાબર આવશે v × t. તો માટે દળ m બરાબર રો a v × t બરાબર. આ આપણને મળી ગયું પસાર થતી હવાનું દળ બરાબર છે. આમાં એક ખાસ સૂત્ર યાદ રાખવાનું છે, કદ શોધવા માટેનું સૂત્ર અહીં ઉપર હું લખી નાખું છું. કદ બરાબર આડછેદનું ક્ષેત્રફળ બરાબર ગુણ્યા અંતર અથવા તો લંબાઈ બરાબર ગમે તે આવી શકે. આ એક સૂત્ર યાદ રાખજો બરાબર છે. કદ બરાબર આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા શું થશે અંતર અથવા તો લંબાઈ
બરાબર છે. આ આપણે નળાકારના સૂત્ર ઉપરથી સમજી પણ શકીએ. જેમ કે આ ધારો કે L લંબાઈનો નળાકાર છે, બરાબર છે. આની ત્રિજ્યા છે R. તો બોલો આના આડછેદનું ક્ષેત્રફળ શું થશે? A બરાબર પાઈ R સ્ક્વેર એનું આડછેદનું ક્ષેત્રફળ થાય. બોલો આના કદનું સૂત્ર શું થાય? તો કદ બરાબર આવશે કદ એટલે એનું ઘનફળ, તેનું ઘનફળ આવશે પાઈ R સ્ક્વેર ઇન્ટુ L. પરંતુ પાઈ R સ્ક્વેર બરાબર તો ક્ષેત્રફળ થાય એટલે કદ V બરાબર આવશે A ઇન્ટુ L. A ઇન્ટુ L એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થઈ ગયું, બરાબર. આ સૂત્ર આપણે આની અંદર યાદ રાખવાનું છે. જગ્યાના અભાવના કારણે હું અત્યારે આ કાઢી નાખું છું. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા કપાતું અંતર. કદ બરાબર આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા કપાતું અંતર. ચલો પછી આ દળ એમ મળી ગયું. હવે ત્યાર પછી આગળ આવશે બી. હવાની ગતિ ઉર્જા કેટલી હશે? હવાની ગતિ ઉર્જા કેટલી હશે? બરાબર. તો ચલો ગતિ ઉર્જા શોધવા માટે ગતિ ઉર્જા K બરાબર 1/2 mv સ્ક્વેર, બરાબર. તો માટે ગતિ ઉર્જા K બરાબર 1/2 m એટલે દળ. તો દળ બરાબર શું આવશે? ρ A v ઇન્ટુ T, બરાબર છે. દળ m બરાબર ρ A v ઇન્ટુ T ઉપર મેળવેલું જ છે સૂત્ર, અને ઇન્ટુ અહીંયા આગળ આવશે v સ્ક્વેર. તો માટે ગતિ ઉર્જા K બરાબર આવશે 1/2 ρ A v ક્યુબ ઇન્ટુ T. આ ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું 1/2 ρ A v ક્યુબ ઇન્ટુ T. આ ગતિ ઉર્જાનું સૂત્ર આપણને મળી ગયું. ચલો ત્યાર પછી આગળ આવશે સી વિભાગમાં છે ધારો કે પવન ચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એટલે કે એની કાર્યક્ષમતા આપણને 25% આપેલી છે. તો ઈટા બરાબર શું આવશે? તો ઈટા બરાબર આવશે વિદ્યુત ઉર્જા, બરાબર. વિદ્યુત ઉર્જા એટલે આપણને મળતી ઉર્જા છેદમાં આવશે પવન ઉર્જા, બરાબર. પવન ઉર્જા એટલે જે આપણે ઉર્જા આપીશું તે, બરાબર છે. કાર્યક્ષમતા ઈટા 25% છે. 25% એટલે 0.25 લખાશે. એના બરાબર આવશે વિદ્યુત ઉર્જા છેદમાં પવન ઉર્જા. પવન ઉર્જા એટલે જે આપણે ગતિ ઉર્જા મેળવી છે ને એ જ આવશે. ગતિ ઉર્જા છે 1/2 ρ A v ક્યુબ ઇન્ટુ T. તો માટે અહીં આગળ વિદ્યુત ઉર્જા બરાબર 0.25, બરાબર. આપણે થોડું સાઈડમાં લખવું પડશે, બરાબર. એટલે અહીં આગળ વિદ્યુત ઉર્જા બરાબર 0.25 આ આવશે 1/2 ρ A v ક્યુબ ઇન્ટુ T, બરાબર. તો ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા E બરાબર, હવે આમાં કિંમત મૂકીને સાદું રૂપ આપી દો. બધી કિંમત આપણને આપેલી છે, ખાલી એક કિંમત નથી આપેલી સમય ટીની. તો સમય ટી છેલ્લે એમના એમ રાખવાનો, બરાબર છે. આનું તમે સાદું રૂપ આપશો એટલે મને યાદ છે ત્યાં સુધી આનો જવાબ છે ને એ 4500 આવે છે, અને ઇન્ટુ ટી તો આવશે જ. આનો એકમ કયો આવશે? તો આનો એકમ આવશે જૂલ. આપણે આજે મેળવ્યું ને એ ઈ એટલે ઉર્જા મેળવી. રકમ વાંચો ધ્યાનથી. તમને પૂછ્યું છે વિદ્યુત પાવર કેટલો આવશે? તો અહીં આગળ આવશે વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવર બરાબર વિદ્યુત ઉર્જા ઈ છેદમાં આવશે સમય ટી. તો માટે વિદ્યુત પાવર પી બરાબર ઈના બદલે 4500 ઇન્ટુ ટી છેદમાં ટી. ટી ઉડાડી દો તો માટે વિદ્યુત પાવર પી બરાબર આવશે 4500 વોટ. વિદ્યુત પાવર પી બરાબર આવશે 4500 વોટ, બરાબર. એટલે આમ અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો 21મો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 22મા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં છે વજન ઓછું કરવા માગતી એટલે કે ડાયટિંગ કરતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વખત
દરેક વખતે 0.5 મીટર જેટલું ઊંચકે છે. એટલે આપણે 10 કિલોગ્રામનો ડમ્બેલ્સ લઈ લઈએ અને એને 1000 વાર 0.5 મીટર, અડધો મીટર જેટલું ઊંચકે છે. બરાબર. ધારો કે તેણી, ઓકે, લેડીઝ છે, જેટલી વખત દળને નીચે લાવે છે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. તો દાખલાનો પહેલો ભાગ છે, તેણી ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે. બરાબર. તો આ દાખલાનો પહેલો ભાગ છે, એમાં ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય, એટલે અહીંયા આગળ પહેલો ભાગ છે એમાં ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધમાં થતું કાર્ય. ચલો, તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય W બરાબર શું આવશે? તો એક વખત ઊંચકે એટલે થતું કાર્ય mgh આવે. પણ આવું તો કેટલી વખત ઊંચકે છે? 1000 વખત, એટલે ગુણ્યા 1000 કરી નાખો. એટલે આ થતું કાર્ય W બરાબર 1000. m એટલે ડમ્બેલ્સનું દળ કેટલું છે? 10 કિલોગ્રામ. g બરાબર આપણે 9.8 લઈ લઈએ. સરળતા માટે તમે 10 પણ લઈ શકો છો. h એટલે કેટલું ઊંચકે છે? તો એ ઊંચકે છે 0.5. તો માટે અહીંયા આગળ W બરાબર 9.8 ગુણ્યા 0.5 કરો એટલે 9.8ના અડધા એટલે 4.9 થાય. બરાબર. એટલે અહીંયા આગળ આવ્યા 4.9 ગુણ્યા 1000 એટલે 10 ની 3 ઘાત અને આ બીજો એક 10 એટલે 10 ની 4 ઘાત જૂલ. બરાબર. એટલે બીજી રીતે કહીએ તો 49,000 જૂલ જેટલી ઉર્જા ખર્ચી નાખે છે. બરાબર છે. હવે આગળ કીધું છે એ પ્રમાણે ખોરાક એટલે કે ફેટમાંથી 1 કિલોગ્રામ દીઠ, હવે દાખલાનો આપણે બીજો ભાગ ગણીએ. બરાબર. એમાં આપણને આપેલું છે 1 કિલોગ્રામ દીઠ આપણે 1 કિલોગ્રામ ખોરાક લઈએ. બરાબર. એટલે કેટલી ઉર્જા મળે? તો એને સમતુલ્ય ઉર્જા આવશે 3.8 ગુણ્યા 10 ની 7 ઘાત જૂલ. આટલી ઉર્જા આપણને મળે છે. તો આપણે માની લઈએ કે આપણે દરરોજ કેટલો ખોરાક લઈએ છીએ? તો દરરોજ આપણે m કિલોગ્રામ ખોરાક લઈએ છીએ. બરાબર. તો અહીં આગળ આવશે m કિલોગ્રામ ખોરાકમાંથી મળતી કુલ ઉર્જા. તો m કિલોગ્રામ ખોરાકમાંથી મળતી કુલ ઉર્જા આપણે એને U કહી દઈએ તો જવાબ આવશે 3.8 ગુણ્યા 10 ની 7 ઘાત ગુણ્યા m જૂલ. આટલી ઉર્જા દરરોજ જોઈએ. બરાબર છે. હવે આગળ એવું કહે છે કે જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ 20% કાર્યક્ષમતાના દરે થાય છે. એટલે જેટલી ઉર્જા લીધી એમાંથી 20% છે ને એ યાંત્રિક ઉર્જામાં વપરાઈ ગઈ. બરાબર. એટલે અહીં આગળ આવશે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થતી ઉર્જા. બરાબર. એટલે અહીં આગળ આવશે હવે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થતી ઉર્જા. ચલો, યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થતી ઉર્જા U બરાબર 20% U. 20% એટલે 20/100 આવશે અને U એટલે 3.8 ગુણ્યા 10 ની 7 ઘાત ગુણ્યા m આવશે. તો માટે અહીં આગળ U બરાબર આ 100 એટલે 10 ની 2 ઘાત છેદમાં છે, ઉપર 10 ની 7 ઘાત છે, 2 ઘાત ઓછી કરી નાખો. બરાબર. એટલે 10 ની 5 ઘાત થઈ જશે. બરાબર. અને 3.8 ગુણ્યા 20 કરો એટલે 38 ગુણ્યા 2 કરો. 38 ગુણ્યા 2 કરો એટલે 76 થશે. એટલે અહીં આગળ આવશે 76 ગુણ્યા 10 ની 5 ઘાત m જૂલ. બરાબર. આટલી ઉર્જા છે ને એ યાંત્રિક ઉર્જામાં વપરાય, એટલે કે ડમ્બેલ્સને ઉચકવા માટે વપરાય છે. બરાબર. અને એના બરાબર થતું કાર્ય કેટલું આપ્યું છે આપણને? W બરાબર 49,000 જૂલ. બરાબર. એટલે થયેલું કાર્ય W બરાબર વપરાયેલી ઉર્જા U. થયેલું કાર્ય W એટલે 49,000 અને U એટલે 76 ગુણ્યા 10 ની 5 ઘાત m.
હવે આમાં એમને સૂત્રનો કરતા બનાવી દો તો માટે આમાં આવશે 49,000 છેદમાં આવશે 76 ગુણ્યા 10⁵ બરાબર આનું સાદુરૂપ આપો ને એટલે એમ બરાબર નિયરલી ઇક્વલ ટુ આવશે 6 ગ્રામ. એટલે આનો મતલબ એમ થયો કે તમે 10 કિલોગ્રામના ડમ્બેલ્સને 1000 વખત ઊંચકો ત્યારે તમારું દળ છે ને 6 ગ્રામ જેટલું ઘટે. બરાબર નિયરલી ઇક્વલ ટુ 6 ગ્રામ આવશે. એક્ઝેક્ટ જવાબ તમારે ભાગાકાર કરીને લઈ આવવાનો રહેશે એટલે એક્ઝેક્ટ જવાબ તમને મળી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો 22મો દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6માં સ્વાધ્યાયનો 23મો દાખલો. આ દાખલો ચેપ્ટર નંબર 6નો છેલ્લો દાખલો છે. એમાં છે એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. 8 કિલોવોટ પાવર એટલે ઘણો બધો વધારે કહેવાય. બરાબર છે, કોઈ સદ્ધર પાર્ટી લાગે છે આ. એમાં છે સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા દરથી આપાત થાય છે. જો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું ક્ષેત્રફળ જોઈએ. બરાબર છે, એટલે સૌથી પહેલાં તો આપણે અહીં આગળ શોધી કાઢીએ ચોરસ મીટર દીઠ કેટલી ઉર્જા આપાત થાય છે 200 વોટ. એની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે સૌથી પહેલાં અહીં આગળ આવશે આપણે વિદ્યુત ઉર્જામાં ઉપયોગી ઉર્જા. વિદ્યુત ઉર્જામાં ઉપયોગી ઉર્જા. બરાબર, તો એમાં આવશે 200ના 20%. હવે 200ના 20% એટલે 200 ગુણ્યા 20 છેદમાં આવશે 100. તો માટે જવાબ આવશે 40 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર, એટલે આ 40 વોટ પ્રતિ મીટર સ્ક્વેર આ ઉપયોગી ઉર્જા આવી. એટલે એનો મતલબ શું થયો? તો એનો મતલબ એમ થયો કે આપણે મીટર સ્ક્વેર કાઢી નાખીએ અત્યારે ખાલી 40 વોટ આટલો જવાબ આવ્યો. આપણે એવું માની લઈએ. આટલી ઉર્જા કેટલા ક્ષેત્રફળ ઉપર આપાત થાય છે? 1 ચોરસ મીટર. 1 ચોરસ મીટર એટલે 1 મીટર સ્ક્વેર. એટલે આનો મતલબ એમ થયો કે 40 વોટ પાવર માટે અથવા તો 40 વોટ વિદ્યુત ઉર્જા માટે જરૂરી ક્ષેત્રફળ કેટલું છે? તો એના માટે જરૂરી ક્ષેત્રફળ છે 1 મીટર સ્ક્વેર. તો માટે ટોટલ આ કુટુંબ કેટલું વાપરે છે? 8 કિલોવોટ. એટલે 8000 વોટ માટે, તો 8000 વોટ પાવર માટે જરૂરી ક્ષેત્રફળ એ બરાબર 8000 છેદમાં આવશે 40. તો માટે ક્ષેત્રફળ એ બરાબર જવાબ આવશે 200 મીટર સ્ક્વેર. આટલું ક્ષેત્રફળ હોવું જોઈએ ધાબાનું. હવે આગળ બીજો છે, આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. તો એના માટે ક્ષેત્રફળ એ બરાબર આપણે ઓરસ ચોરસ એટલે ચોરસ માની લઈએ. એ બરાબર L સ્ક્વેર છે. એ બરાબર તમે લખી નાખો 200 બરાબર L સ્ક્વેર થશે. બરાબર, આ જવાબ છે ને L બરાબર વર્ગમૂળ કાઢો એટલે 10√2 લખાય. 200 છે એટલે √2 એટલે 1.414. તો માટે 10 વડે ગુણો એટલે જવાબ આવે 14.14 મીટર. લંબાઈ L બરાબર 14.14 મીટર થશે. બરાબર, એટલે 14/14 છાપરું હોવું જોઈએ. એટલે 14 મીટર બાય 14 મીટરનું છાપરું હોવું જોઈએ. બરાબર, જે સામાન્ય કરતા મોટું છે. જે સામાન્ય કરતા મોટું છે. બરાબર, ચલો એટલે અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો 23મા નંબરનો દાખલો પૂરો થયો. અહીં આગળ આપણે ચેપ્ટર નંબર 6ના સ્વાધ્યાયના બધા જ દાખલા પૂરા થયા વિદ્યાર્થી મિત્રો. બાય બાય, આવજો.